સ્વીટી બેટા, હા તમે કઈ બાજુ જાઓ છો? આમ જો ને, આજે છે ને અમારે સત્સંગ મંડળની બાયું છે ને, એ લોકોએ કથા રાખી છે, તો મારે કથામાં જવાનું છે. તમે થોડું ઘરનું કામ છે બધું પતાવી દો ને. મમ્મીજી, આ તમને દર વખતે ખબર હોય છે કે હું પર્સ લઈને ક્યાં જાતી હોય, એટલે પેલો તો તમારો સવાલ જ ખોટો છે કે કઈ બાજુ જાઓ છો. રખડવા તો જાતી નથી હું રોજ. હા તો પણ એમાં શું થઈ ગયું? અને બીજી વાત, આ તમે જે કઈ કથા કીધી? સત્યનારાયણ ભગવાનની. તે કથા સાથે મારે શું લેવા દેવા? હે, કથા તમે આ ગામના બધા બૈરા કરો છો, બાકી મારે શું લેવા દેવા હોય કે હું અહીંયા રોકાઉં? અરે બેટા, લેવા દેવા તમારે ન હોય, પણ અમારે હોય ને. અમે મંડળની 20 બૈરાઓ છીએ, બધાને એકબીજા પછી વારો હોય. એક દિવસ આના ઘરે કથા ને આવતી વખતે આપણા ઘરે કથા, તો આપણે ત્યાં જવું તો પડે ને, કારણ કે હાજરી આપવી પડે. તો તમે ઘરનું કામ થોડુંક છે પતાવી દો ને, એમ મારું કહેવાનું છે. હા મમ્મી, પતાવી દેત ને, પણ આ વારો રાખ્યો કોણે? કથામાં જઈને કે બધાના ઘરે જઈને? હું તો એમ કહેતી નથી કે આજે તારો વારો ને કાલ મારો વારો ને. જો ચોખ્ખું કહી દઉં છું, સત્યનારાયણની કથાને મારે કોઈ એટલે કોઈ મતલબ નથી, અને ઘરના કામ સાથે મારે કોઈ મતલબ નથી. મારે મારી નોકરીએ જવું છે. એક તો માંડ છે ને રવિવારે એક દિવસની રજા મળે ત્યારે હું ઘરે હોય, બાકી તો કામ ને કામ જ હોય છે. તોય નહીં, આ ઘરનું કામ કરાવી લેવું છે. અરે બેટા, આ સ્ત્રીની ફરજમાં આવે છે. તમે આ ઘરની વવારો છો, ઘરનું કામ કરીને પછી ભલે ને નોકરી જાઓ, કોણ ના પાડે છે તમને? તો તમને તો એ પૂછવા માટે જ બેસાડેલા છે ને સાસુમાં. સ્વીટી, આ તું હું બોલે તને ભાનશે કાંઈ? હું મારું કામ જે થતું હતું એટલું કરી લીધું છે, જે અધૂરું કામ છે તું કરી દે, એટલે પછી હું જાઉં એમ. તમારે હે ભગવાન, હવે હું તમને લખીને આપું? તમને વાંચતા તો આવડશે ને? હે, કે મારે નોકરી છે, મારે નોકરીનો ટાઈમ છે. આ તમારી સત્યનારાયણની કથા છે ને, ત્યાં તમે 5-15 મિનિટ લેટ જશો ને તો ચાલશે. આ છે ને હું ત્યાં કામ કરું છું ને પૈસા લાવું છું, અને મફતમાં નથી જતી. હા તો બેટા, તમે મફત નથી જાતા, તો જે નોકરીનો પગાર આવે છે પણ ઘરમાં ક્યાં આપો છો? પોતા પાસે જ રાખો છો? જો આ પ્રશ્ન તમારો નથી, અને રહી વાત આ નોકરીના પગારની ને બધી, તો જ્યારે લગ્ન કરવાના હતા ને એની પહેલા જ મેં પેલા બાને ચોખવટ પાડેલી હતી કે બા, તમે દરેક વસ્તુ એ લોકોને કહેજો, જો મંજૂર હોય ને તો જ લગ્ન કરે. બાકી મારી એવી છે ને કોઈ મજબૂરી નથી કે મારે લગ્ન કરવા જ પડે. હો, મારા પગ પર છું. હા તો અમે ક્યાં ના પાડીશ? તમે નોકરી કરો વાંધો નહીં, પણ હવે ઘરની જવાબદારી તો માથે લેવી પડે ને. પણ ના જ પાડી હતી પહેલેથી કે નથી આવડતું મને ઘરનું કામ, મને નહીં કરું ઘરનું કામ. પહેલેથી કીધું તું ને, તો ત્યારે તમે લોકો ક્યાં ગયા હતા? હા તો કઈ વાંધો નહીં બેટા, આપણે નોકરી છોડી દો, ઘરનું કામ કરો ને હું કથામાં જાઉં. બસ મમ્મી, હા તો કેવી વાત કરી દીધી હે તમે કે નોકરી છોડો. અરે નોકરી નહોતી છોડવી, એટલે તો પહેલેથી શરતો મૂકીને અહીંયા લગ્ન કર્યા હતા. બાકી મારે અહીંયા એવી શું ઉતાવળ હતી કે હું લગ્ન કરી નાખું? મારી વાત સાંભળો મમ્મી, જો હવે કદાચ તમને એ બધું ભૂલાઈ ગયું હોય ને તો ફરીથી યાદ કરાવી દો કે નોકરી તો હું કરીશ, ઘરના કામ એકઈ નહીં કરું, કેમ કે ઘરના કામ મને આવડતા નથી. અને આ વસ્તુથી જો આટલી તકલીફ હતી તો પેલા લખાણ કરાવી લેવું હતું ને કે ભાઈ હું કથામાં જઈશ ને મારી વહુ ઘરમાં કામ કરશે અને નોકરી મૂકશે. જો બેટા, એવું મેં નથી કીધું કે તમે નોકરી મૂકી જ દો, બરાબર? હમણાં તમે બોલ્યા બરાબર, પણ તમને એવું લાગતું હોય ઘરનું કામ ને નોકરી બે નથી થતું તો ની વાત હતી, પણ તમે જો એડજસ્ટ કરી લેતા હોય, કારણ કે એક ટાઈમની રસોઈ તમારે બનાવવી જ પડે ને. નહીં હા સાસુમાં, જરાય નહીં. કારણ કે હાવ આવું તો ન ચાલે, કારણ કે તમે તે સાસરે છો, પિયરમાં નથી. તો પણ મેં ક્યાં કીધું તું કે તમે મને અહીંયા પરાણે લાવો? મેં તમને કીધું તું કે જ્યારે સગાઈ થઈ ને ત્યારે તમે કીધું તું નોકરી કરો એ પગાર ઘરમાં આપી દઈશ, તો મેં એમ કીધું તું પગાર આપે એની હું નોકરાણી રાખી લઈશ. તો નોકરાણી તો હું મારા પૈસે ન જ રાખું, તમે કમાવા જાવ છો રૂપિયા તમે બધા રાખો, તો અમારે હું તમને ખાલી પૂજા જ કરવા લાવવાના હતા? હવે પૂજા કરો ન કરો, ચાંદલા કરો ન કરો, એ તમારો પ્રશ્ન છે. આ બાર બીજાના ઘરોમાં જઈને આ કથાઓ કરીને ત્યાંના પ્રસાદો ખાવ છો, ઘરમાં બનાવો ને વહુને ખવડાવો ને. વાહ, આ ફરજ વહુની આવે છે કે વહુ છે ને એ કથા કરાવડાવે અને સાસુ બેસીને સાંભળે અને વહુના હાથનો પ્રસાદ ખાય. બસ આ સાસુ છે ને, હે, એને લીધે જ કોઈના ઘર ચાલ્યા નથી ને કોઈ દી ચાલવાના નથી. એક દિવસ આપણે સાસુ બનશું બેટા. તમે કાલ સવારે છોકરા નહીં જાણો, ત્યાં તમારા છોકરા મોટા થશે, પછી કાલ સવારે તમે એનું કામ નહીં કરો. તમે કામ અત્યારે નથી આવડતું ત્યારે તમે બાના કાઢજો, કરો અમારા છોકરા મોટા થયા ને ખવડાવવા માટે મારે હું રસોઈ બનાવી, મને તો આવડતી નથી. સ્ટોપ ઇટ મમ્મી, પ્લીઝ જસ્ટ સ્ટોપ ઇટ. ઓકે, મારે લેટ થાય છે, અને તમે છે ને આ તમારી બધી આ કથા છે ને જે લવારી, એ હવે આજ પછી મારી આગળ ના કરતા. બાકી તમને ના પહોંચતું હોય ને તો હજી હું છૂટી થવા તૈયાર છું. લાગ્યું ના કરું, લાગ્યું ના કરું, સાચું કીધું મેં. હું કાલ સવારે એના છોકરા અહીંયા થશે તો એને હું ભૂખ્યા મારી નાખશે, બહારથી ટિફિનું લાવીને ખવડાવશે. અક્કલનું ઓથમીરું અત્યારનું છે ને આ જમાનાની છોકરીઓ નોકરી કરીને હું જિંદગી બગાડી નાખે. બધું જરૂરી છે,
રસોઈ બનાવતા આવડવી જોઈએ ને ઘરના કામય આવડતા જોઈએ અને હારવાર બહારનું કામય આવડતું જોઈએ. હા ચાહુતન પડીશ નોકરો કરે છે નવી નવાઈની ચાખાના ડબ્બાઈ હરખા ન ગોઠવે રહોડામાં. આ વાટકી હું સીધી અહીંયા ઊંધી મૂકી રાખી હશે કાંઈ લેવા દેવા વગરની. હું ખબર ડોળો જ છે નહીં ઘરના કામની અંદર. પાડો હજી પાડો જરા જોરથી નાખો. આ બધો ગુસ્સો છે ને વાસણ પર કાઢી નાખો. હા તને તો એવું જ દેખાશે ને કે હું ગુસ્સો કરું છું વાસણ પર. હું કામ હતું બોલો? કાંઈ ઓર્ડર છે? આ જોવો છું બા કે તમે કેમ વાસણો ફેંકો છો. આ પડતા નથી, તમે ફેંકો છો વાસણને. આ મારો ગુસ્સો એના પર ના ઉતારતા. એ તારે એવું સમજવું હોય ને તો એવું સમજવું. ફેંકું છું ચાલ લે બોલ હવે કાંઈ શું સમજાવવા મારે? શું કામ હતું ઈ વાત કર ને. પહેલા નાસ્તો કરવો છે તો બનાવી દઉં. નાસ્તો નથી કરવો, મારે ખાવું નથી. હું તમને કેવા આવી તો છું. ચા પીવી છે? ના, તો આ તમે જે કર્યું છે ને એ વસ્તુ એની વાત કરવા આવી છું. શું કર્યું છે મેં? તમને તો ખબર નહીં હોય ને બા. આ તમને ખબર હતી ને કે પેલી મારી બેનપણીના બાજુમાં છે એમની સાથે મેરેજ શું કામ કરાવ્યા તમે? ઓહો તારી બેનપણીના મેરેજ નું પેટમાં દુખે છે ત્યાં તો કીધું કે તમે કર્યું છે. એટલે હું તો ઘણું બધું કરું છું, ઘરના કામ પણ કરું છું, એટલે મને ખબર ના હોય મેં શું કર્યું છે. એટલે ચોખવટ પાડવી પડે. બા એના લીધે બધું મારે સાંભળવું પડે છે અને તમને બધી ખબર હતી એની, તો પછી તમારે એના લગ્ન કરાવવાની શી જરૂર? ઓ ભાઈ મેં એના લગ્ન કરાયા ને કઈ ગુનો નથી કર્યો, પડી સમજણ. આ તો મારે એમ હતું કે નોકરી કરે છે અને છોકરી વ્યવસ્થિત છે તો કોકનું ઘર બંધાઈ જાય અને એમને તે છોકરાની વહુની જરૂર હતી. તને ના ખબર હોય તો કહી દઉં. અરસાબેને મને કીધું તું પહેલા કે મારા છોકરા માટે કોઈ કન્યા હોય તો જોજો તમારા દીકરાની વહુ કેવી સરસ છે, એવી મારે તો વહુ લાવી શકી. તો બા તમને ખબર જ નથી એની વિશે? મેં તમને નહોતું કહ્યું? આ બેનપણી તારી છે, મને કેવી રીતે ખબર હોય? મને તો ખાલી એટલી ખબર છે કે છોકરી સારી છે. મને રસ્તામાં મળે ને તો અહીં જય શ્રી કૃષ્ણ કરે, મારી હારે તો વ્યવસ્થિત વર્તન કરે છે એ બા છોકરી. એમ વ્યવસ્થિત રહી છે પણ એમ નથી. આ તમને ખબર નથી એના કાંડ કેવા કેવા છે. એના કાંડ વળી કેવા કાંડ છે એના? હા ભલે રહી મારી બેનપણી, પણ આ સ્કૂલમાં પણ એ છે ને તો બધાની વસ્તુ ચોરી લેતી. અને તમને ખબર છે હા મારા બાજુમાં, મારા ઘરની બાજુમાં જે રહેતા હતા ને આજુબાજુના લોકો રોજ બૂમો પાડતા, કોઈકના ઘરેથી રોજ કંઈક ને કંઈક વસ્તુ ગાયબ થતી જ. અને છેલ્લે પકડાયું કે આ બધું કામ આનું હતું. અને એટલે જ કહું છું બા કે તમારે ક્યાં એના લગ્ન અહીંયા કરાવવાની જરૂર હતી? આ બધાનું મારે સાંભળવાનું આવ્યું છે. ના ના તને જે કોઈ સંભળાવે ને તો તારે એને એમ કહી દેવાનું કે જેને કરાવ્યું છે ને એને સંભળાવા જાઓ, મને ન સંભળાવો. હા એ તો કેવા જાવ ત્યાં ને સાંભળવાનું તો મારે જ ને ત્યાં સુધી બા. આ તો મોઢા પર કહી દેવાનું ને કે મારી સાસુએ કરાવ્યું છે ને જાઓ મારી સાસુ પાસે. હા ને હું શું કહું, હા પાછા આજુબાજુ વાળાને કહી દેજો એક નંબરની ચોરંટી છે. હા તો પછી તને આવું કે છે બધા કે આવી છે ને આવી છે, તો તારે કહી દેવાય, સંભળાઈ દેવાય બધાને કે તમે છે ને તમે બધા તમારા ઘરથી એને દૂર રાખજો. મારી બેનપણી એક નંબરની ચોરંટી છે, એને ભગોવાની આવે છે તો મને કહે છે કે આવી વાતો તમે કરી આવજો. બાપ મારે કેમ કેવું? કેમ? આ તો તમે મારા સાસુ છો એટલે તમારા સાથે ઘરમાં વાત થાય, મારે થોડી બહાર જઈને એની વાત કરાય. બેનપણી છે મારી. એમ તો પછી બેનપણીની સગાઈ થઈને અહીંયા અને અહીંયા એના લગ્ન થયા તો તારે તો ખુશ થવું જોઈએ અને બેનપણીને સલાહ આપવી જોઈએ કે તું સુધરી જા. સાચી બેનપણી એને કહેવાય. કઈથી ખુશ થાઉં બા? બેનપણીના અવગુણ આમ ઢાંકવાના હોય, છાવરવાના ના હોય ચોરે ચડીને. બા અવગુણ હું તો ઢાંકું પણ એ છાવરે છે એનું શું કરવાનું? આ બીજું કઈ અહીંયા કોઈની રાત ચોરી કરી તો સાંભળવાનું તો મારે ને. અને થયું છે એટલે જ તો આ લોકો મને બોલવા આવે છે બા. કોના ઘરે? આ ત્રીજા નંબરનું ઘર નથી હા એમના ઘરે. એમ શું ચોર્યું એને? હવે ખબર નહીં પણ એ લોકો કહેતા હતા કે મારા ઘરે ચોરી થઈ અને કદાચ આ તે દિવસે આ ગઈ હતી એના ઘરે. એમ ત્રીજા નંબરના ઘરે ચોરી થઈ અને એ લોકો એમ કે છે કે અમારા ઘરે ચોરી થઈ, ચોર પકડાયો. કઈ સાબિતી પર તું એમ કે છે કે તારી બેનપણીએ જ ચોરી કરી? સાબિતીની શી જરૂર? મને તો ખબર હોય ને. હવે મારે ત્યાં આમ જઈને થોડું કહેવાય કે આ એનું જ કામ છે. તો તે જોઈ તારી બેનપણીને ચોરી કરતા, તું કેમ કે છે કે એ જ હશે? એ લોકોએ કહ્યું તું મમ્મી મને કે આવી હતી એ દિવસે. એ આવી હતી એટલે ચોરી કરી ગઈ એમ? તમને બહુ લાગે છે મમ્મી એનું. એવું કરો તમે અહીંયા રાખો એને. શું કામ અહીંયા રાખું? ખોટી મને પૈણી લાવ્યા, એને તમારા ઘરમાં લાવવાની જરૂર હતી. હાય હાય મને તો પહેલા ખબર હોત તો હું તો એને જ લાવત. સારું ને તમારું કલ્યાણ કરી નાખતે. આજે બધું છે ને ઘરમાં રાજ રચીલું એ બધું તમારું રાજ રચેલું સત્યાનાશ વળી જાય. ના હો કશું ના થાય એવું. એ તો છે ને એની હાહુઈ કઈ ઓછી નહીં હોય. મારે ક્યાં હા મારી જેમ સેમ.
તારી તો સાસુ સારી છે બરાબર છે, નહીતર છે ને ખબર પડી જાય ઘણી તમારા પોટલા ઘેર જાય હાહુ જબરી હોય તો. અરે એમ કઈ પોટલા મુકલા થાય? હા. સારું, સારું મમ્મી આ ફટાફટ કામ કરો, મને બહુ ભૂખ જો લાગી છે. કેમ એની સાસુ સારી છે ને તારી સાસુ નથી સારી તો તું ત્યાં જા થોડા દિવસ એમ કર. હારું, રસોઈ બનાવી દો ને બાપા, તમારી સાથે કોણ ના ના કરશે? સ્વીટીની સાસુ સારી છે ને તારી બેનપણીની એ રસોઈ બનાવશે, જાઓ ત્યાં જઈને ખાજો. હા જાઓ. સારું સારું, તમારા દીકરા માટે જ બનાવી દેજો. ના ના દીકરાને ત્યાં લઈ જજે ભેગો જો ને. આ સ્વીટી છે ને હવારની ગઈ છે અને એના કબાટને તાળું મારીને ગઈ છે. સાવી ઘરે મૂકીને નથી ગઈ, હારે લઈ ગઈ અને મને કઈ નથી ગઈ ક્યાં જાઉં છું, હજી નથી આવી. પણ ક્યાં ગઈ છે, શું કરવા ગઈ છે, તમને જરી કઈ વાત નથી કરી? નહીં, મને ક્યાં કાંઈ પૂછે જ છે. હું તો કડવા દોડું છું ઘરમાં. પેલા તમને કીધું તું કે જવાન જવાન હોવ છે ના મળજેડથી રાત લગી બહાર રખડે કે થોડું સારું લાગે. એનો કાંઈ તો પતો છે? બોલો પતો પતો છે? મેં તો તમને પેલા ના પડી હતી કે આવી નોકરિયાત આપણે એલા પણ છે ને તે નોકરી કરે છે તે વેલું મોડું થાય, હવે કઈ કામ હશે ઓફિસમાં વધારે તે પણ મોડું એટલું થયું હોય બધું એમાં. મોડું ન થાય. જરીક જાગૃતિ બેન, જરીક તો વિચારો. એટલું બધું મોડું થાય અને મોડું થાય ને તો એને ફોન કરી દેવાય. આ બીજા તો ઉપાધિ ન કરે. પણ ઈ કરશે ફોન એ કરશે કે ફોન બંધ આવે છે. ઈ ઓફિસમાં નેટવર્ક ન આવતું હોય ભાઈ. અમારે આ બહુ નોકરી કરે છે, અમે તમારી જેવી ઉપાધિ નથી કરતા ભાઈ. આવી ઉપાધિ તો થાય જ ને, અમારા ઘરમાં વર્તન જ એવું કરે છે. અમારે તમારી વહુ એવું વર્તન કરે છે? કા શું કરે છે તમારે? લે બોલો હું કરે છે? ચોરને અત્યારે ગોતવાની ની વાત કરીને કબાટમાં તાળું માર્યું છે ને. કબાટમાં તાળું માર્યું છે. સાવી હારે લઈને મેડમ ગયા છે, કઈ નથી ગયા ક્યાં જાય છે અને ક્યારે આવશે. હવે ઈ તો એનું કબાટ છે તાળું મારીને ચાવી હારે લઈ જાય, આપણે શું કામ હોય? કબાટ તો આપણે છે પણ કોઈ દિવસ આ હારે સાવી લઈ ગઈ? તને શું ખબર હોય? લે. શું બોલશો બધું? વાહ બા વાહ, કઈ હું સરસ. ક્યારે હું ચાવી લઈને ગઈ અને આટલું આટલું કરું ને તોય તમને કદર કિંમત નથી. તો તમારી વહુ તો હારી છે, એટલી હારી છે, નોકરી કરે ઉપરથી પગાર તમારા હાથમાં દે, એથી વધારે ઘરનું કામ કરીને જાય. બોલો મને તો પૂરો પગાર. હા જરાય હર્ષાબેન. નહીં. એક મિનિટ, હા આ છોકરીનું કોણે સીધું તું? મેં કીધું તું. તમને આ છોકરી ક્યાંથી મળી હતી? એલા એ આની બેનપણી છે ઈ છોકરી, તે પછી હું ન ઓળખતી હોઉં. અચ્છા, એ તો તમને ખબર નહોતી કે આ હાવ આવી છે ને કે રસોઈ આવડતી જ નથી? તમને એટલું કીધું હોત ને તો અમે હગાઈ ન કરત. પણ એમાં મારી કોઈ ભૂલ નથી. મને પૂછ્યું જ નતું મમ્મીએ કે ત્યાં કઈ માંગુ નાખીએ છીએ કે ત્યાં સગું કરાવું છું. અને એમ પણ આ તમારો છોકરો ભણેલો નથી અને આવી છોકરી ક્યાં મળે એમ કરીને મમ્મીએ માંગુ નાખ્યું અને કરી નાખ્યું મને વગર પૂછે. મારો શું વાંક એમાં? આમ જો આમાં છે ને કોઈનો વાંક નથી. વાંક છે ને ખાલી તારો જ છે. તારે બહુ રખ હતો, જલ્દી વહુ લાવો, જલ્દી વહુ લાવો. હું કામ કરી કરીને થાકી જાઉં છું. આમણામ તો કીટાદી હાલશે, આમણામ મારો છોકરો ગૌઠો થઈ જાય, મલકની વહુ આવી ગઈ, આપણી ઘરે કાંઈ વહુ નથી આવી. જ્યારે મેં તને કીધું તું ખબર, જરીક તું નિરાશ રાખ, નિરાશ રાખ. આપણે છે ને ખાનદાન છે, માણસો છે, એ બધું જોઈ વિચારીને પછી આપણે છે ને સંબંધ બાંધવાનો હોય. આ તો બસ આડે ધડ, આ તો કેમ આવું ઢીંગલા પૂજાની રમત હોય એમ તે કરી નાખ્યું. આવું વળોવી દીધો આપણે દીકરાને. કરાઈ નાખ્યા? નરેશભાઈ, મારા લગ્ન કરાઈ નાખ્યા તમે? એ દેવેન, આ જ્યારે હું છે ને આ છોકરીની વાત લઈને આવી ને એટલે મેં તારી મમ્મીને ચોખવટ બંધ વાત કરી હતી કે ભાઈ છોકરી ભણેલી છે, તમારો છોકરો ઓછું ભણેલો છે, તો ઘરમાં તમે તમારા દીકરાને અને મારા ભાઈને બેયને પૂછી લેજો. ઈ હા પાડે તો જ આપણે આગળ અરે વાત પણ કરવી. ભણેલી છે એનો વાંધો નથી, પણ આ ભાગેડું ક્યારથી હતી? હા, પણ મમ્મી હું એમ કહું છું કે તમને ખબર ના હોય તો એમને એમ તો તમારે ના કરાવી દેવાય ને. આ લોકોને ઊંધા નાખ્યા તમે. આ આરતી રાઈટ થઈ. હા, અત્યાર સુધી નોકરી કરીને પગાર દેતું તું ત્યાં સુધી સારું લાગ્યું ને આજ થોડીક મોડી આવી એટલે જો ને બધા નાકરું પાડ્યું. કોઈ પગાર નથી દીધો હાથમાં, બરાબર? કા અને પગારનું કીધું ને તો સોખું શર્ટ કહી દીધું તો કરી નાખો છૂટું. લે લે જો આમાં છે ને જાગૃતિબેનનો વાંક નથી. સમજ્યા? વાળ વગર વેલો ન સડે. સમજ્યા? કોઈક બતાવવાળું તો હોવું જોઈએ ને. સિંધવા વાળું કોકનું વેહવાળ સિંધે ને તો જ વેહવાળ થાય. રાજાનો રાજા હોય ને મોટો અને એની રાજકુમારી હોય ને તો એને ક્યાંક ઝોન નાખવું જ પડે. કઈ હાવ કઈ એમ ગંડો કુટુંબમાં ન થાય પણ લગન. ચીંધુ તો તમને ખબર ના પડી? છોકરીને એક વખત જોવાય તો કરી વ્યવસ્થિત કે એના સંસ્કાર કેવા છે, કેવી છે. કોઈ દિવસ પૂછ્યું જ નહીં, યા! તપાસ ના કરી. નથી જોવું, કરી નાખ, કરી નાખ, કરી નાખ, કરી નાખ્યું. છોકરી કેમ બીજી કુંવારી છોકરી કેમ આ દુનિયામાં મરી ગઈ હોય ને આ કેમ એક જ હોય એમ હટ ઝટ દઈને પોણી દીધો, એમ પોણાઈ દીધો. તો તમે ધ્યાન ન જો તમારે શું કરવું? અરે ઈ તો 6 મહિના મોડું થાય જાય કે હારામ હારી કઈક છોકરી તો મળે. ફોન વાગે છે, જોવો ને જરીક. આવ્યો લે. કોનો છે? આ જો
સ્વીટીનો છે ઉપાડ. આ જો મેં નહોતું કીધું ફોન આવશે. શાંતિ રાખો તો. હાલો. હેલો. અરે તું ક્યાં છો? કમસે કમ ફોન તો શરૂ રાખ. આ ચિંતા થતી હોય ને, આ કેટલા વાગ્યા છો તો ખરી? ઓફિસેથી આટલું બધું મોડું થાય? મને હવે છે ને ગોતવાની કોશિશ ના કરતા. હું તમારા બધા ઘરેણા લઈને પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ ગઈ છું. અરે પણ ફરાર જો મજાક કરવાની. હું કહેશે ફરાર સ્પીકર મારે ફોન. એક વખત કહી દીધું ને કે તમારા ઘરેણા લઈને દાગીના લઈને હું ત્યાંથી ફરાર થઈ ગઈ છું, એટલે હવે છે ને મને ગોતવાની કોશિશ ના કરતા. તું જેને મજાક કરવાનું બંધ કર અને ચૂપચાપ છે ને અહીં આવી જા. જો મમ્મી પપ્પા બધાને ચિંતા થાય છે અને આ બેન ને આવ્યા છે એ બધા ચિંતા કરે છે, એટલે તું છે ને આ નાટકો કરવાનું બંધ કરે ને ફટાફટ ઘરે આવી જા. જો બટા તમે નોકરી કરશો, ઘરનું કાંઈ કામ નહીં કરતા પણ ઘર પાસે આવી જાઓ બસ. તમને કાંઈ નહીં કે તમે જેમ કહો ને અમે કરશું, પણ તમે ઘરે આવી જાઓ બસ. હું ખાઈને કહું છું બસ. આવી જાઓ ઘરે પાછા આવી જાઓ બસ. કપાઈ ગયો ફોન કપાઈ ગયો અને એને વાત કરી દીધી અને પછી એને સામે આલીને મૂકી દીધો, તોય મા દીકરાની આંખ નથી ઉગડતી. અરે યો, પવડાઈ ગયો યો, હવે બરબાદ કરી નાખ્યો. ઘરેના બધા દાગીના બધા રૂપિયા બધું લઈને વહી ગઈ. હવે આપણે પાયમાલ થઈ ગયા. હું કરશું? લગન કરાવવા માંગે નહીં, તમે કરાઈ નાખ્યા, એને આપણું કરી નાખ્યું. મારી વાત સાંભળો, આમાં છે ને આ મારી માનો જ વાત છે. હા હા, આ મારા તમારો જ વાક છે. તમે મને આવી છોકરી નો સિંધાઈ ને મારા છોકરાની જિંદગી બગાડ નાખી. એનો બિચારાનો હું વાક? એને કઈ થોડા છોકરાને પેટમાં ઘરી વાત તો ગયા. મારી મમ્મીનો જ છે. હા. એમાં એવું છે કે એમને એવું કે હું ઘરમાં હેરાન કરું છું ને એમને, તો હું થાઉં છું હેરાન તો આખું ગામ હેરાન થાય, એમ કરીને જાણી જોઈને આ લગ્ન કરાવ્યા હતા એમણે. સાચી વાત ને મમ્મી? હવે બોલી ને તારા મોઢે સાચું. હમણાં તો હારી થતી હતી. અરે હું તો પણ- ઘરના કામ કરું છું ને આમ છું ને બોલી એ જે હોય તે. કે હું હેરાન કરું છું. હા, એની વાત સાચી છે. મારી આવી જ નીતિ હતી કે હું હેરાન થાવ છું તો બીજા કોક હેરાન થવા જોઈએ. મમ્મી મમ્મી શરમ આવી જોઈએ તમને. તમે જરીક તો વિચાર કરો. તમે હેરાન થાવ એનો મતલબ એમ થોડો કે તમને બીજાને હોતે હેરાન કરે. તમને તમારી વહુ હેરાન કરતી હતી એટલે બીજે તમારે એમ કે પાડોશી ની બધાની વહુ એની હાહુને હેરાન કરે, એવો મનસુબો રાખો છો તમારો? અરે ભગવાન તમને કોઈ દી હારું નહીં કરે. આ તમારો ફેસ જોઈને છે ને મને જરી કઈ પોઝિટિવિટી નથી આવતી. મને એમ થાય છે કે એમ નહીં, કાલ સવારે મારા છોકરો બીમાર પડી જાય મારે એમ વિચાર કરવાનો કે તમારો છોકરો હતો ને હાવ મારે બોલાય નહીં એવું મારે વિચારવાનું હોય. સાચી વાત છે. આ મમ્મીને એવું, આ મમ્મી હેરાનની વાત નથી, આ બધું લઈને જતી રહી. અરે આ બરબાદ લોકોનું થઈ ધનુષ ગઈ. બનોત કાઢ નાખ્યું. જિંદગી બરબાદ થઈ ગઈ. અમારી દીકરાની તો થઈ, અમારી હોતન થઈ ગઈ. હવે સમાજમાં મોઢું દેખાડવાને લાયક નહીં રહેવી. એમ બધા એમ કહે કે જોયું એક લગ્ન કર્યા હતા, દીકરાની વહુ લાવ્યા અને તરત વહી ગઈ. જો સમજાવ્યા હતા ને મેં તમને કે રેવા જો આ સગાઈ તમે કરાવોમાં, પણ નહીં, તમે તો તમારો જ કક્કો પકડી રાખ્યો. પણ મને કઈ થોડી એવી ખબર હતી કે આ હંધુ લઈને વહી જાહે. અરે ઈ ભલે ને ખબર નહોતી કાંઈ નહીં, પણ તમને તમારા મનની તો ખબર હતી ને હું આ સગાઈ હું કામ કરાવું છું. બસ બીજા હેરાન થાય એટલે કરાવું, ખબર હતી ને તમને? હેરાન થાય વાત હતી પણ મને કઈ એવું નહોતું કે ઈ ઘરમાંથી ચોરી કરીને એમ વહી જાહે. બરાબર છે? હજી મને પાછા એમ હતું નથી કે ઘરના કામમાં મમ્મી કાંઈક બધી હેરાન ખબર હતી, કરશે. બધી ખબર હતી જો, તમને. સાંભળ, રહેવા દો, ચોરી બસ કરે છે ને હવે. એવી મમ્મી બધી જો ભૂલ ખબર કરો નથી. નથી સ્વીકારવાનું રાખો. જો આમ જો તમને ઈ ખબર હતી ને કે આ હેરાન થાય એમ, તો હા, હવે મેં એની હેરાન ખબર થયા હતી મને. ને થયા ને હેરાન, આમ નહીં તો આમ હેરાન થયા ને બસ તમારું જે ઈચ્છા હતી પૂરી થઈ ગઈ ને. કરે છે ને એવી બધી એ મને હવે તો પાછા પડો, હવે તો પાછા પડો. નકર હમણાં હું માથામાં હવે મારી માને રોવડાવી તમે. નહીં મને હર્ષાબેન, નહીં કાંઈ લાગતું હોય મેં હગું કરાવીને મારે સાંભળવાનું આવ્યું તમને સોસાયટીમાં. લાગતું હોય તો ઈ ચોરી આંખમાં કરી. આંસુ ન હોય. ઈ ચોરી કરીને વહી ગઈ. અને તમને હું કહી દઉં છું, હવે છે ને તમારે શાંતિથી ઘરે રહેવું હોય ને તો રહેજો, નકર છે ને વૃદ્ધાશ્રમમાં વયા જાઓ. હવે અમે થાકી ગયા છે. આ છે ને આ કાંઈક સુધારવાનું નામ નથી દેતા આ પણ. વૃદ્ધાશ્રમ મહેમાન મત ભરાણા. તમારી જેવા માવતર હોય ને ઘરે ઘરે છે ને એટલે આ વૃદ્ધાશ્રમ ભરાણા કહેવાય. દીકરાને નહીં વહુના વાક કહેવાય, પણ વાક છે ને આમ ગણો ને તો 80% છે ને ઘટિયાના જ વાક હોય. તમારી જેવા વિચાર રાખે ને તમારી જેવી ઈચ્છા બસ કરે હવે. પછી હેરાન જ થાય ને. હર્ષાબેન, આ નીતિથી ને હાલ્યા હોત તો અમારી બધું અલગ છે. હર્ષાબેન, મારા દીકરાની જિંદગી બરબાદ કરી. બચી થઈ હજી બરબાદ તમ કરે. હા, બચી હવે. ગયા એમ બસ કહો. હવે આમ જો. આટલું લઈને ગઈ ને તો સારું, બચી ગયા. આગળ જતા શું થાત શું ખબર. હા બસ જે થાય સારું થાય એમ માનીને હવે અને સાની તમે રહે, હવે જે મમ્મી હવે થવાનું તો થઈ ઢીલા ગયું. પડો. ભાઈ મને એમ હતું કે આ છોકરાનું ઘર બંધાઈ જાય અને મને કાંઈ એવી થોડી ખબર હતી કે આ છોકરી હાવ આવું કરશે.
મને અત્યારે પસ્તાવો તો થાય છે. મેં સારું કરવા હાટું થઈને આ હગું કરાવ્યું હતું. ભલે મારા મનમાં એવી ભાવના હતી કે આ લોકો દુઃખી થાય ને એમ, પણ હા છેલ્લી ક્વોલિટીની આ છોકરી નીકળી. આજે મારે સાંભળવું પડ્યું. કોઈક બીજા જાણશે ને તો એ મારા માટે નીસું જોયા જેવી આમ જુઓ બા, વાત છે. બા આમ જુઓ, તમારી ભાવનામાં સમજી ગયા, તમે માફી માંગી લીધી, તમે જે સ્ટાઇલમાં માંગી ને એમને સ્વીકાર્ય છે. હવે તમે જાઓ એટલે વાંધો નહીં, નગર મારો બસ જ્યાં હવે આને છે ને, મોકલી કાંઈ દો. વાંધો નહીં. આમ જો હવે એને ભૂલી જાઓ અને જે થવાનું એ થઈ ગયું. ચાલો મમ્મી. અને આજ પછી કોઈ દી પાડોશી હારે સંબંધ જ ન રાખો. ના ના હર્ષાબેન, આવું ન કરતા. મેં કેવો સંબંધ નિભાવ્યો નહીં એના બદલામાં. એમાં હું આવું છું હમણાં. આમને મમ્મી અશોકભાઈ આને લઈ જાઓ, નગર ખેહીને લઈ જાઓ. નરેશભાઈ મને માફ કરી દેજો હો. બસ બધું ભૂલી જાઓ હવે. બીજું હું હવે થવાનું હું એ થઈ ગયું. હર્ષાબેનને એ જ કહું છું કે હર્ષાબેન ભાઈ ભૂલ થઈ ગઈ, તમે આવું ન રાખતા. હવે ભૂલી એને જાઓ. નોય લેવા દ્યો. લગન કરાવવા કરી નાખ્યું મારું એનું બધાયનું. ચાલો. હા, સાના રહી જાવ બેન.